કઈ કેટલીય સદીઓ, અગણિત દાયકાઓ અને સમયના અનેક આયામોના આ અફાટ સાગરમાં મેં સૂર્યને હજારો વાર ઉગતા અને ક્ષિતિજમાં વિલીન થતા જોયો છે. જ્યારે આ ધરતી પર માનવજાત હજી પોતાના અસ્તિત્વના અક્ષરો ઘૂંટતી હતી, ત્યારથી હું આ રેવા મૈયાના કિનારે મૌનનું અમૃત પી રહ્યો છું. કાળના કપાળ પર અંકાયેલા એક અક્ષય તિલકની જેમ મારી એક એક વડવાઈમાં ઇતિહાસના અનેક પ્રકરણો ધબકે છે અને મારા પ્રત્યેક પર્ણમાં માં રેવાના અવિરત પ્રવાહની સાક્ષી પુરાય છે. મેં સામ્રાજ્યોના વિજય પણ જોયા છે અને અહંકારના પરાજય પણ જોયા છે. કેટલાય શૂરવીરો આવ્યા અને આ માટીમાં વિલીન થઈ ગયા, પણ હું તો પૃથ્વીના હૃદયમાં મારા મૂળિયા ઊંડા ઉતારીને અહીં જ વિરાજમાન. લોકો મને માત્ર એક વૃક્ષ સમજે છે, પણ ના, હું તો આ ધરતીનો જીવંત દસ્તાવેજ છું. હું અનંતકાળથી મૈયા નર્મદાના ચહેલો એક મૌન ઋષિ છું. હું અડગ છું કારણ કે મારા થડમાં સત્યનો ટેકો છે, અને હું અવિનાશી છું કારણ કે મારામાં સંત કબીરની ભક્તિનો પ્રાણ ફૂંકાયેલો છે. હા, હું કબીરવડ છું. મને એ દિવસો યાદ છે જ્યારે મહાન સિકંદરનો સેનાપતિ નિયાર્કસ મારી છાયામાં સ્તબ્ધ થઈને ઊભો રહી ગયો હતો. તેની આંખોમાં આશ્ચર્ય હતું કે આ તો એક વૃક્ષ છે કે આખું જંગલ. અંગ્રેજ જેમ્સ ફાર્બસે જ્યારે મારી મુલાકાત લીધી ત્યારે તેની કલમ મારી વિશાળતા લખતા લખતા થાકી ગઈ હતી. તેણે લખ્યું હતું કે મારી છાયામાં હજારો લોકો આરામ કરી શકે છે. વિદેશી મુસાફરોની ડાયરીઓ ભરાઈ ગઈ, સામ્રાજ્યોના નકશાઓ બદલાઈ ગયા, પણ હું હંમેશા અહીં જ રહ્યો. સમયના તોફાનો વચ્ચે એક અવિચલ સાક્ષી બનીને. પૂરના પ્રચંડ બોજાઓ મારી પલાળીને ગયા છે. કાળ ઝાળ દુકાળોએ મારી સહન શક્તિની પરીક્ષા લીધી છે, પણ આ કબીરવડ ક્યારેય નમ્યો નથી. અરે, આ પગરવનો અવાજ! કોઈક નવો જિજ્ઞાસુ મુસાફર પોતાની આંખોમાં અહોભાવ લઈને અહીં આવી રહ્યો હોય તેવું લાગે છે. આહાહા, હે ઈશ્વર, આ શું છે? મેં અત્યાર સુધી પુસ્તકોમાં વાંચ્યું હતું, લોકોના મોઢે વાતો સાંભળી હતી, પણ આજે જ્યારે આ ભવ્ય વડની નીચે ઊભો છું ત્યારે સમજાય છે કે કુદરત કેટલી વિરાટ છે. આ તે વડ છે કે કોઈ જાદુઈ નગરી? જ્યાં સુધી નજર જાય છે ત્યાં સુધી માત્ર તળાવનો મંડપ. અત્યાર સુધી મેં પથ્થરના કિલ્લાઓ જોયા હતા, પણ આ તો પ્રકૃતિનો જીવતો જાગતો કિલ્લો છે. અરે, અહીં તો રસ્તો શોધવો પણ મુશ્કેલ છે. આટલી શાંતિ, આટલી શીતળતા, જાણે નર્મદા મૈયા પોતે જ આ વૃક્ષના રૂપમાં વિરામ કરી રહ્યા હોય. ઓહો હો હો, દૂરથી કોઈનો અવાજ આવે છે. કોઈ દુહા ગાઈ રહ્યું છે. પોથી પઢી પઢી જગ મુઆ, पंडित भयो न कोई, ढाई आखर प्रेम का, पढ़े सो पंडित होय. कबीरा खड़ा बाजार में, मांगे सबकी खैर, काहू से दोस्ती, ना काहू से बैर. વાહ, કેટલા સુંદર દુહા, કેટલો ગૂઢ અર્થ. સાચું જ કહેવાયું છે કે કબીરજીના શબ્દોમાં આખા બ્રહ્માંડનું જ્ઞાન છે. સાંભળીને તો આખું વાતાવરણ પવિત્ર થઈ ગયું. અચ્છા, કબીર સાહેબની યાદ તાજી થઈ ગઈ.
સાચું કહું બેટા, જ્યારે તમે કબીરવડની છાયામાં ઉભા હો ત્યારે તો યાદ આવે જ ને. અરે, આ કોણ બોલ્યું? અહીં તો કોઈ દેખાતું નથી. તમે 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 કોણ છો? હું એ જ છું જેની નીચે તું અત્યારે આશ્રય લઈ રહ્યો છે. હું કબીરવડ છું. ભરૂચ જિલ્લામાં આ પવિત્ર નર્મદા નદીના કાંઠે એક બેટ ઉપર વસેલો આદિ અનાદિ કબીરવડ. ઓહો, તમે પોતે જ કબીરવડ છો? આખા ગુજરાત અને ભરૂચ જિલ્લાનું ગૌરવ. અરે દાદા, હું કબીર મઢીથી જ્યારે હોડીમાં બેઠો ત્યારે જ મારા મનમાં અનેક વિચારો આવતા હતા. મેં સાંભળ્યું હતું કે તમારા 300 થી વધારે થડ અને 3000 થી વધુ વડવાઈઓ છે, પણ સાક્ષાત તમને મળીને તો મારું જીવન ધન્ય થઈ ગયું. તમારી આ શીતળ છાયામાં જે સુખ છે તે કદાચ દુનિયાના કોઈ મહેલમાં નથી. આજે લાગે છે કે કવિ નર્મદે ખરેખર સાચું જ કહ્યું છે કે ભૂરો ભાસ્યો ઝાંખો, દૂરથી ધૂમસે પહાડ સરખો, નદી વચ્ચે ઊભો, નિર્ભયપણે એક સરખો, દિસ્યો હાર્યો જોધો, હરિતણું હૃદય ધ્યાન ધરતો, સવારે એકાંતે કબીર શોક હરતો. બેટા, મારા તો નામમાં જ કબીર છે. એવા સંત જેનો માર્ગ પરોપકારનો. સંત કબીરની જેમ મારું કામ પણ એ જ છે કે જે કોઈ પણ થાકેલો હારેલો મુસાફર મારી પાસે, તેને હું શીતળતા આપું. હું કોઈ ભેદભાવ નથી રાખતો. પક્ષી હોય કે પશુ, રાજા હોય કે રંગ, મારી છાયા સૌના માટે સમાન છે. અહીં સંત કબીરનું એક સ્મરણ રૂપ મંદિર પણ છે, જ્યાં હજારો શ્રદ્ધાળુઓ શીશ નમાવે છે. આ માત્ર પર્યટન ધામ નથી, યાત્રા ધામ પણ છે. દાદા, આશરે 4.33 એકર જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલી તમારી વિશાળતા જોઈને એક પ્રશ્ન થાય છે. તમારો ઉદ્ભવ કેવી રીતે થયો? મેં ઘણી કથાઓ સાંભળી છે. કોઈ કહે છે કે સંત કબીરજીએ અહીં એમના દાંતણની ચીરી નાખી હતી, તો કોઈ કંઈક બીજું કહે છે. સત્ય શું છે? મને જરા વિસ્તારથી કહો ને. હા હા, કેમ નહીં? ઇતિહાસ જાણવો એ આવનારી પેઢીનું કર્તવ્ય છે. તો સાંભળ, આ વાત છે 15મી સદીની, મારા ઉદ્ભવ પહેલાની. આ ધરતી તપની ધરતી હતી. શુક્લ તીર્થમાં જીવા અને તત્વા નામના 2 ભાઈઓ રહેતા હતા. તેઓ પરમ ભક્ત હતા. તેમણે શ્રદ્ધાથી વડની એક સૂકી ડાળખી જમીનમાં રોપી હતી અને સંકલ્પ કર્યો હતો કે જો કોઈ સાચો સંત પધારશે તો આ સૂકી લાકડી ફરીથી નવ પલ્લવિત થશે. વર્ષો વીત્યા, ડાળખી સૂકી જ રહી. પણ જ્યારે સંત કબીર સાહેબ નર્મદા મૈયાની યાત્રાએ આવ્યા અને તેમણે પોતાના ચરણોની રજ અને પવિત્ર જળ આ સૂકી છાંટ અને ચમત્કાર થયો. એ સૂકી લાકડીમાં કૂંપળો ફૂટી, પાંદડા આવ્યા અને મારો જન્મ થયો. દાદા, મને એ કહો કે શું તમે હંમેશા માત્ર ભક્તિનું જ કેન્દ્ર રહ્યા છો? ના બેટા, મારો ઇતિહાસ બહુમુખી છે. અંગ્રેજોના આગમન પહેલા જ્યારે ભરૂચ બંદર પર ચીન અને અન્ય દેશોના વેપારીઓ આવતા, ત્યારે હું વેપાર વાણિજ્યના વાર્તાલાપનું મુખ્ય કેન્દ્ર હતો. ગરમીમાં મારી ઘટાદાર છાયા નીચે બેસીને મોટા મોટા સોદાઓ થતા હતા. હું આર્થિક સમૃદ્ધિનો પણ સાક્ષી રહ્યો છું.
વળી હું સંત કબીરના સમન્વયના સંદેશનો વાહક છું. કબીર સાહેબે નાત જાતના ભેદભાવનો ત્યાગ કરી એ નિરાકાર પરમાત્માની ઉપાસનાનો માર્ગ બતાવ્યો. આજે અહીં ધર્મના લોકો આવે છે અને એ જ મારી સાચી ઓળખ. દાદા, હું તો અહીં માત્ર એક પ્રવાસી તરીકે આવ્યો હતો, પણ અહીં આવીને મને જે જ્ઞાન અને શાંતિ મળી છે એનાથી મારું જીવન ધન્ય થઈ ગયું. તમારી શીતળતાની સ્મૃતિ મારી સાથે રહેશે. જાઓ બેટા, પણ યાદ રાખજે, તમે પાછા વળશો. યુગો પલટાશે, સદીઓનો ઇતિહાસ બદલાશે, પણ હું અહીં જ રહીશ. જ્યારે પણ જીવનના માર્ગમાં તમે થાકી જાઓ, જ્યારે આ અહંકારી દુનિયાના તડકા તમને દઝાડવા લાગે, ત્યારે અહીં આવજો, મારી શીતળ છાયામાં બેસજો. નર્મદાના આ પવિત્ર જળના અવાજમાં સંત કબીરના દોહા સાંભળજો. હું કબીર વડ આપ સૌને આશીર્વાદ આપ. જીવો અને જીવવા દો, અને પ્રેમની ભાષામાં જ આખો બ્રહ્માંડ શોધો. જોરદાર તાલીઓ સાથે આપણે વધાવીશું શુક્લ તીર્થ કબીરવડ લેઝર શોને. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વિભાગ ગાંધીનગર, કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર ભરૂચના સહયોગથી શુક્લ તીર્થ ઉત્સવ 2026 અને જેની અંદર આપણે આ અદ્ભુત પ્રસ્તુતિ માણી કે છેલ્લા કેટલાય અગણિત વર્ષોથી આદિ અનાદિ અનંત ભરૂચ પંથકની અંદર વસવાટ કરતા સર્વ લોકોને, ગુજરાતની તમામ જનતાને, ગુજરાત રાજ્યને સદાય આશીર્વાદ આપતા કબીર વડ સમાન આપણી વચ્ચે એક વડીલ બિરાજમાન છે, ત્યારે એમના આશીર્વાદ સમસ્ત ગુજરાતની જનતા ઉપર બની રહે એવી શુક્લ તીર્થ ઉત્સવ 2026 ની અંદર અમે કામના કરીએ છીએ. એકવાર જોરદાર તાલીઓ સાથે આ લેઝર શોને વધાવો મિત્રો. અને કોઈ વાર સમય મળે તો એક વડીલોને વિનંતી છે કે કબીરવડ કદાચ કોઈએ જોયો ના હોય અથવા છોકરાઓને ખબર ના હોય ને, તો આવા અદ્ભુત વારસાની એમને ઓળખાણ કરાવજો. તમારા નાના છોકરાઓને બતાવજો કે આપણી સંસ્કૃતિ, આપણો વારસો, આપણી પરંપરા એ આવા કબીર વડ સમાન આવા વૃક્ષોની અંદર પડેલી છે. અને ગુજરાતનો આ ભવ્ય કેટલો વારસો છે એની પણ એકવાર એમને અનુભૂતિ કરાવજો. ફરી એકવાર ગુજરાત રાજ્ય સરકાર, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, અમારા સાંસ્કૃતિક મંત્રી શ્રી ડોક્ટર જયરામભાઈ ગામિત સર સાહેબ, અને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વિભાગ ગાંધીનગર, કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર ભરૂચના તમામ અધિકારીશ્રીઓ, તમામ મંત્રીશ્રીઓ, તમામ કર્મચારીશ્રીઓ અને આ આયોજનની અંદર જેટલા પણ માણસોએ અમને મદદ કરી છે અને આ અદ્ભુત આયોજન ઊભું કર્યું છે એમની માટે એકવાર જોરદાર તાલીઓનો વરસાદ થવો જોઈએ. તમારી તાલીઓની દાદ એમને મળવી જોઈએ. સતત ગુજરાત રાજ્ય સરકાર આ સમગ્ર ગુજરાતની અંદર આવા અવિરત ઉત્સવો કરે છે, લોકમેળા કરે છે, લોક ઉત્સવ પણ કરે છે. અને સાહેબ, આ શુક્લ તીર્થમાં તો આવા ઉત્સવ તો ઉજવાય છે, પણ અહીંયા કાર્તિકી સુદ પૂર્ણિમાએ એ અદ્ભુત મેળો પણ ભરાય છે. તો મેળો પણ જોવા પધારજો, તમારા બાળકોને આવા મેળાના દર્શન કરાવજો અને અંદર જે પણ તમને મોજ મસ્તીને આનંદ થાય એ બધી જ વસ્તુ અહીંયા કરાવજો. હવે આપણી વચ્ચે પાછળ જે અદ્ભુત સેટઅપ ગોઠવાઈ રહ્યું છે, ગઈકાલે આપણે તારીખ 7 માર્ચ 2026